bless myself because I cares myself. I am a very good caretaker of me. સાચું કહું, મને પાક્કી ખબર પડી ગઈ આ દુનિયાની અંદર કે ભલે બધા કહેતા અમે તો અમારા છીએ, અને મને ઊંડે ઊંડે એવું હોય બધા જ મારા છે અને હું બધાનું છું. ભલે મને ખબર હોય પણ મને ખબર પડી જાય છે. બિલકુલ સાચું કહું છું. જ્યારે મારા શ્વાસ ચડે છે ત્યારે મને ખબર પડી જાય છે મારું મારા સિવાય કોઈ નથી. અને આ સમજી લેવું પડશે, આ જિંદગીમાં ઉતારી દેવું પડશે. હું સમજી ગયો. સાહેબ, આ શરીર છે ને એ એક યંત્ર છે. 40, 50, 60, 70 વર્ષથી બિચારું વફાદારીથી કામ કરે છે. થાકે કે ના થાકે? થાક્યું છે. કિચુડ કિચુડ અવાજ કરે છે. ક્યારેક હૃદય ધડકન ચૂકી જાય છે, ક્યારેક ફેફસા શ્વાસ સાથે મગજમારી કરે છે, ક્યારે મગજ બધું ભૂલી પણ જાય છે, યાદ નથી આવતું. રોજ મળતા લોકોને પૂછવા માંડે છે તમે કોણ, ઓળખાણ ન પડી? અને ચંપલ ભૂલી જવા, મોબાઈલ ભૂલી જવા, ચશ્મા ભૂલી જવા, ઘડિયાળ ભૂલી જવી, દવાઓ લેવાનો ટાઈમ ભૂલી જવો, આ બધું તો હવે આ બધું તો થાય કે ન થાય? એ પણ દગાવાજ છે. સાચું કહું, બહુ શોખ છે બધું બહુ જોવાનો, આંખોને કાનોને બધું બહુ સાંભળવું છે, પણ હવે ઝાંખું દેખાય છે, કાન સુધી અવાજ નથી પહોંચતા. બોલવું શું હોય છે ને, બોલે શું જાય છે, જીભ થોથવાઈ જાય છે. સાચે ચામુંડા માતાનો ફોટો જોઉં ને તો એમ થાય કે ચોટીલા જઈને બધા પગથિયા ચડીને ઉપર એની પાસે બેસી જવું. પછી યાદ આવે છે ગ્રાઉન્ડ ફ્લોરથી મારું રૂમ 12 પગથિયા છે, એ તો ચડાતા નથી તારાથી. બહુ યાદ આવે છે. બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, અમરનાથ, કૈલાસ, વૈષ્ણવ દેવી જવું યાર, નથી જવાતું. શરીર દગો કરે છે. બહુ મન થાય, ખવાતું નથી. એટલા માટે હું કહું છું, બધાની પોતાની એક દુનિયા છે. મારી આજુબાજુ જેટલા લોકો છે, મારા ભાઈ બહેન, મારા દીકરા દીકરીઓ, જમૈયો, વહુ, હા હા હા, આખું વિશ્વ છે. પણ એ લોકોની તો હવે જિંદગી શરૂ થઈ, જીવવાની છે. એમની પાસે એમનું જીવન છે, એમનું આયોજન છે, એમની કારકિર્દી છે, એમના સ્વપ્ન છે. એ બધું છોડીને કોણ મારું બ્લડ પ્રેશર માપે? એ બધું છોડીને કોણ મારું યુરિન, બ્લડ ટેસ્ટ, આ બધું કરાવવા માટે દોડા દોડ કરે? કોણ કરે? અરે આખા દિવસમાં 10 વખત ખોઈ નાખું છું, તો કોણ મારા ચશ્મા, મારા મોબાઈલ, મારી ઘડિયાળ શોધે? એટલે મેં નક્કી કર્યું, હા આ બધા વહાલા છે, એમને હું પણ વાલો છું, પણ હું તકલીફ ના આપું. મને જીવવું છે, બહુ જીવવું છે. મસ્ત મસ્ત હે જિંદગી. હા તો હું મારી કાળજી લઉં. મારી આંખો, મારા કાન, મારા દાંત, મારી જીભ, મારો શ્વાસ, મારા હાથ પગ મને સાથ આપે. હું મારી કાળજી લઉં.
હું મારી દવાઓ યાદ રાખું, હું મારા ચશ્મા યોગ્ય જગ્યાએ રાખું, મારું મોબાઈલ મારી પાસે રાખું, હું કશું ભૂલું નહીં. ભલે બહુ મન થાય મને આઈસ્ક્રીમ ખાવાનું, મીઠાઈઓ ખાવાનું, બધું મન થાય, પણ બસ 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 હવે મારે મારા શરીર તરફ જોવું પડશે. હા, જરૂર પડે તો દૂધ પીને કે બે કેળા ખાઈને કે મગનું પાણી કે ખાખરાથી ચલાવીશ ને, આ બધું જ જો હું ધ્યાન રાખીશ, હું મારી શુગરનું ધ્યાન રાખીશ, હું મારા બ્લડ પ્રેશરનું ધ્યાન રાખીશ, તો સાચું કહું, મારું શરીર કિચુડ કિચુડ નહીં કરે. હા, શ્વાસની કસરત પ્રાણાયામ ભલે મહાન યોગીઓ કરે એવી નથી કરવી, પણ થોડી થોડી કરીશ તો શ્વાસનું નિયંત્રણ રહેશે. ગમે તેમ દિવસમાં 1000-2000 પગલા ચાલ્યા કરીશ તો દિલ કરતા હૈ, દિલ ચાહતા હૈ, તો હું ચોક્કસ ચોટીલા માના દર્શને જઈ શકીશ, તો હું જઈ શકીશ. બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, કૈલાસ, અમરનાથ, તો હું જઈ શકીશ. મને પેલા ઉચકીને લઈ જાય ને ડોલીમાં કે ઘોડા ઉપર, એવું નથી જવું. મને મારા પગ ઉપર વિશ્વાસ છે, મને મારો શરીર સાથ આપવું જોઈએ, મારે સાચવવું છે, મારે સાચવવું છે. અને આજુબાજુના લોકોનો વાંક નથી, એ તો કરશે, પણ કેટલો સમય કરશે? એ કંટાળશે, એ થાકશે, પછી અમારી વચ્ચે જે પ્રેમ છે ને એ ઘટતો જશે. કદાચ પ્રેમ ધીરે ધીરે નફરતમાં આવશે. એવું બધું નથી કરવું, એવું બધું નથી કરવું. મને બહુ જ કરવું ગમે છે, અને મને હું બહુ જ ગમું છું, તો હું માત્ર અને માત્ર મારો થઈશ, મારી કાળજી લઈશ.